નમસ્કાર મિત્રો, ગણિત શો નામની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1નો ગણિતનું પ્રકરણ 1 શીખીશું. મારી વાલી બિલાડી શોધીએ. તો ચાલો ગાઈએ. જુઓ 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 મારી વાલી બિલાડી. આપણે જુઓ અંદર દેખાય છે એ પ્રમાણે એક બિલાડી અંદર દેખાય છે. બિલાડી અંદર બતાવી છે ને, ત્યાં આગળ જુઓ બારીમાં બિલાડી જતી હોય ને એવું દેખાય છે. તમને દેખાય છે અહીંયા બિલાડી? હા, તો બારીમાં બિલાડી જાય છે. હવે આગળ કહે છે કે શું તું બેઠી છે બારી ઉપર? એ જુઓ, હવે બારી ઉપર દેખાય છે તમને? બારી ઉપર બેઠી છે, બારી ઉપર બેઠેલી દેખાય છે. જુઓ. હા, હવે બીજું શું લખ્યું છે? શું તું સૂતી છે પલંગ નીચે? તું ક્યાં છે મારી વાલી બિલાડી? હવે પલંગની નીચે આ શોધે છે. આ છોકરી પલંગની નીચે શોધે છે. હવે શું કહે છે? જુઓ 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 મારી વાલી બિલાડી. શું તું બેઠી છે દફતરની અંદર? હવે કહે છે કે શું તું બેઠી છે દફતરની અંદર? શું તું લાલ રેકની બહાર છે? તું ક્યાં છે મારી વાલી બિલાડી? આવ 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 મારી પાસે આવ મારી વાલી બિલાડી. કોઈ વાર તને બરણી નીચે નોહર મારતા જોઈ, કોઈ વાર તને મોટર ગાડી ઉપર રમતા જોઈ. મારી પાસે આવ મારી વાલી બિલાડી. હવે જુઓ, અહીંયા દેખાય છે એ પ્રમાણે અહીંયા ગાડીની ઉપર દેખાય છે બિલાડી. અહીંયા ક્યાં બેસેલી છે? અહીંયા ટોપી ઉપર કૂદકા મારે છે. ટોપી છે. અહીંયા ક્યાં છે બિલાડી? અહીંયા નીચે છે. અહીંયા હવે જુઓ નીચે. હવે અહીંયા બિલાડી આવી જઈ. શું કહે છે? આવ 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 મારી પાસે આવ બિલાડી. મારી પાસે આવ બિલાડી. કોઈ વાર ટોપીની ઉપર કૂદતા જોઈ, કોઈ વાર સાદડીની નીચે જોઈ. અહીંયા જો સાદડીની નીચે છે. જલ્દી આવ મારી વાલી બિલાડી. મારી પાસે આવી મારી વાલી બિલાડી. હવે જો અહીંયા આપણી પાસે બિલાડી આવી ગઈ છે. હવે આગળ આ પ્રવૃત્તિ બતાવેલી છે કે પ્રવૃત્તિ એ શિક્ષક તમને વર્ગખંડમાં કરાવશે. કવિતાના ચિત્રો જુઓ અને સાચા શબ્દ ફરતે ગોળ કરો. લાલ દડો પલંગની ઉપર, નીચે કે અંદર છે? હવે જો લાલ દડો ક્યાં દેખાય છે તમને? લાલ દડો અહીંયા ક્યાંય દેખાય છે? જુઓ, લાલ દડો આપણે શોધવાનો છે. ક્યાં છે? જો અહીંયા છે લાલ દડો. લાલ દડો એ અહીંયા છે. આ દેખાયો લાલ દડો. તો લાલ દડો ક્યાં છે? પલંગની નીચે છે. હવે જોઈએ કે લાલ દડો ક્યાં છે? પલંગની નીચે છે. હા, બિલાડી કારની ક્યાં છે? તો બિલાડી કારની ક્યાં હતી? બિલાડી કારની ક્યાં હતી? ઉપર હતી. બિલાડી કારની ઉપર છે. આ શું છે? બિલાડી કારની ઉપર છે. હા, હવે શું કહે છે? આગળ જોઈએ. હા, માણસ વૃક્ષની નીચે છે, અંદર છે કે ઉપર છે? તો માણસ તમને ક્યાંય દેખાય છે? માણસ તો માણસ જો આપણે શોધવાનો છે. માણસ ક્યાં દેખાય છે? હા, હવે જો માણસ અહીંયા દેખાય છે. દેખાય છે માણસ ક્યાં છે? માણસ વૃક્ષની નીચે છે. અહીંયા જો માણસ આ દેખાય છે તમને. આ માણસ છે. ક્યાં છે? વૃક્ષની નીચે છે. તો આપણે શું લખશું કે માણસ ક્યાં છે? વૃક્ષની નીચે છે. ગાય ઘરની અંદર છે, ઉપર છે કે બહાર છે? તો ગાય ક્યાં દેખાય છે? તો ગાય આપણે જોઈએ. ગાય ક્યાં જઈ? જો હા, હવે જો ગાય ક્યાં છે? ગાય અહીંયા દેખાય છે. ગાય ક્યાં છે? ઘરની બહાર છે. ગાય ઘરની બહાર છે. હવે આગળ વધીએ. આપણે આગળ જોઈએ. હવે તમે તમારા પગરખાં ક્યાં મૂકશો? ઓરડાની અંદર મૂકશો કે બહાર? તો બહાર મૂકશું. આપણે આપણા ચપ્પલ કે બૂટ ક્યાં મૂકીએ છીએ? તો ઓરડાની બહાર મૂકીએ છીએ. તમે કચરો ક્યાં ફેંકો છો? કચરાપેટીની અંદર કે બહાર? તો કચરાપેટીની અંદર ફેંકીએ છીએ. જો અહીંયા આપણે આવશે અંદર, અને આમાં શું આવશે? પગરખે ક્યાં મૂકીએ છીએ? ઓરડાની બહાર. બરાબર. હવે આગળ જોઈએ. હવે આ પ્રવૃત્તિ છે જે વર્ગખંડમાં તમારા શિક્ષક કરાવશે. હવે આગળ જોઈએ. આ દડાવાળી રમત પણ તમને વર્ગખંડમાં શિક્ષક કરાવશે. હવે અને સાચા શબ્દો પર નિશાની કરો. એક છોકરો ઝાડની ઉપર છે કે નીચે છે? તો છોકરો ઝાડની નીચે બેઠેલો છે. છોકરો ક્યાં છે? ઝાડની નીચે બેસેલો છે. પક્ષીઓ ઝાડની ક્યાં હોય છે? ઉપર હોય છે.
હવે નીચે બતાવેલું છે નાક નીચે સ્મિત દર્શાવતો તમારે એક પ્રવૃત્તિ આપેલી છે જે જાતે કરવાની છે. હવે આપણે જોવાનું છે રાષ્ટ્રધ્વજ. જો આ છે આપણો રાષ્ટ્રધ્વજ છે, તો રાષ્ટ્રધ્વજમાં શું લખ્યું છે કે એમાં સૌથી ઉપર કયા કલર છે? તો તિરંગામાં સૌથી ઉપર કયો કલર છે? તો સફેદ છે કે કેસરી છે કે લીલો છે? તો સૌથી ઉપર કલર આપણો કેસરી છે. કયો છે? કેસરી છે. હવે તિરંગામાં સફેદ રંગની નીચે કયો રંગ છે? અહીંયા સફેદ રંગની નીચે કયો રંગ તમને દેખાય છે? તો લીલો છે. બરાબર. તિરંગામાં લીલા રંગની ઉપર કયો રંગ છે? એટલે કે વચ્ચે કયો કલર છે? તો સફેદ કલર છે. તિરંગામાં અશોક ચક્ર ક્યાં છે? તો અશોક ચક્ર ક્યાં આવેલું છે? તો વચ્ચે આવેલું છે. તિરંગામાં અશોક ચક્ર ક્યાં આવેલું છે? વચ્ચે આવેલું છે. હવે આગળ વધીએ. છૂક 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 કરતી ગાડી ચાલી, છૂક 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 છૂક. હવે આપણે એક ગીત આપણે બધા સાથે ગાઈશું. છૂક 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 કરતી ગાડી ચાલી, વાંકી ચૂંકી ગાડી ચાલી, વાંકી ચૂંકી ગાડી ચાલી, ટેકરીઓ ઉપર અને મેદાનો સુધી, નદીઓ ખેતર થઈને ગાડી ચાલી, ઉપર જતી નીચે જતી, ઊભી રહેતી ચાલવા માંડતી, પર્વત સમુદ્ર વરસાદ બતાવતી, આખો દેશ ફેરવીને લાવતી, આગળ એન્જિન પાછળ ડબ્બા, કોક ડબ્બાના આગળ ડબ્બા, કોક ડબ્બાના પાછળ ડબ્બા, હાલતી ડોલતી ગાડી ચાલી, છૂક છૂક કરતી ગાડી ચાલી. એ હવે આ ગીત છે આપણે ગાઈશું. હવે લખેલું છે કે એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? તો ચલો એન્જિન કયું કહેવાય? એન્જિન કયું છે? તો એન્જિન આને કહેવાય. બરાબર. એની પાછળ કેટલા ડબ્બા છે? તો આ 1 2 3 4 ને 5. કેટલા ડબ્બા છે ટોટલ? 5 ડબ્બા છે. બરાબર. હવે બીજો પ્રશ્ન છે કે લાલ ડબ્બાની પાછળ આગળ કેટલા ડબ્બા છે? તો જુઓ લાલ ડબ્બો ક્યાં છે? લાલ ડબ્બો ક્યાં છે? આ છે. બરાબર. તો એની આગળ કેટલા ડબ્બા છે? આ 1 અને 2. કેટલા ડબ્બા છે? 2 ડબ્બા છે. હવે શું કહે છે? લાલ ડબ્બાની પાછળ ડબ્બાઓમાં નારંગી રંગ પૂરો. તો લાલ ડબ્બાની જે પાછળના 2 છે આ અને આ, એમાં 2 નારંગી રંગ પૂરવાના છે. બરાબર છે. હવે તમને શું કહે છે બીજું કે લાલ ડબ્બાની આગળના ડબ્બાઓમાં વાદળી રંગ પૂરો. તો અહીંયા છે આ 2 ડબ્બા, એમાં વાદળી રંગ પૂરવાના છે. બરાબર. હવે આ રમત છે, એ રમત છે તમારે રમવાની છે. ત્યાં તમને વર્ગખંડમાં શિક્ષક રમાડશે. ઓકે. હવે આપણે આ પ્રકરણ 1 પૂરું થાય છે. થેન્ક યુ મિત્રો. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.